નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। વાત છે દિલ્હીની। દિલ્હી બ્લાસ્ટ કેસમાં ચોથી આતંકી કાર મળી આવી છે। દિલ્હી બ્લાસ્ટ કેસની તપાસમાં ચોથી આતંકી કાર બ્રેઝાને પોલીસે ફરિયાદાબાદમાંથી આવેલી અલ ફલા યુનિવર્સિટીની પાર્કિંગમાંથી જપ્ત કરી છે। આ કાર પણ મુખ્ય આરોપી ડૉક્ટર ઉમર નબીના નેટવર્ક સાથે જોડાયેલી છે। અત્યાર સુધીની તપાસમાં કુલ 4 કાર સામે આવી છે। ડૉક્ટર શાહીનના નામે રજિસ્ટર્ડ સ્વિફ્ટ, વિસ્ફોટ માટે વપરાયેલી i20 લાલ રંગની ઇકોસ્પોર્ટ્સ અને હવે આ ચોથી બ્રેઝા કાર મળી આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાંગ્લાદેશમાં તોફાનો ફાટી નીકળ્યા, ઠેર ઠેર બોમ્બ બ્લાસ્ટની ઘટના જોવા મળી છે। બાંગ્લાદેશમાં તણાવનો માહોલ છે, જ્યાં પૂર્વ વડાપ્રધાન શેખ હસીના અને તેમના સહયોગીઓ વિરુદ્ધ હત્યા અને ષડયંત્રના ડઝનબંધ આરોપો કોર્ટે ચુકાદો આપશે। છેલ્લા 2 દિવસથી દેશમાં આગ ચાંપી અને ક્રૂડ બોમ્બના હુમલાઓને કારણે હિંસા ભડકી ઉઠી છે। શેખ હસીનાની પાર્ટી અવામી લીગે ઢાકા લોકડાઉનનું આહવાન કર્યું હોવાથી રાજધાની ઢાકા કિલ્લામાં ફેરવાઈ ગઈ છે। ઉપરાંત ધમાલો અને અન્ય શહેરોમાં પણ આ ધમાલો જોવા મળી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હીમાં વાયુ પ્રદૂષણ ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં જોવા મળ્યું છે। સુપ્રીમ કોર્ટે ગુરુવારે વાયુ પ્રદૂષણના ઊંચા સ્તર પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે। કોર્ટે કહ્યું છે કે દિલ્હીમાં વાયુ પ્રદૂષણથી બચાવવા માટે માસ્ક પૂરતા નથી। કેસની સુનાવણી દરમિયાન વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ કોર્ટમાં પહોંચ્યા ત્યારે જસ્ટિસ PS નરસિંહાએ આ વાત કરી હતી। આના પર જસ્ટિસ નરસિંહાએ કહ્યું છે કે તમે બધા અહીં કેમ આવી રહ્યા છો? અમારી પાસે વર્ચ્યુઅલ સુનાવણીની સુવિધા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં ભર બપોરે 18 લાખ રૂપિયાની લૂંટ। અમદાવાદના શહેર કોટડા વિસ્તારમાં બુધવારે બપોરે સ્ટીલ અને લોખંડના બ્રોકર પાસેથી 18 લાખ રોકડાની લૂંટ થઈ જવા પામી છે। વેપારી જ્યારે ઉઘરાણી કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે 2 બાઇક સવાર શખ્સોએ તેમની કાર આંતરી તકરાર કરીને ચાવી ફેંકી દીધી અને વેપારી બહાર નીકળતા જ લૂંટારો કારની ડિક્કીમાંથી રોકડ ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયા હતા। પોલીસે આ લૂંટને પૂર્વ આયોજિત કાવતરું માનીને તપાસ હવે હાથ ધરી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હી બ્લાસ્ટમાં તપાસમાં ઈડીની એન્ટ્રી થઈ જવા પામી છે। દિલ્હી લાલ કિલ્લા બ્લાસ્ટ કેસમાં હવે ઈડીની એન્ટ્રી થઈ ગઈ છે। ઈડી આતંકવાદી ભંડોળની તપાસ કરશે। તપાસ એજન્સીઓનો દાવો છે કે આરોપી ડોક્ટરોએ વિસ્ફોટકો ખરીદવા માટે મળીને આશરે 2.3 મિલિયન એટલે કે 23 લાખ રૂપિયા ભેગા કર્યા હતા। આ રકમનો ઉપયોગ કરીને તેમણે 20 ક્વિન્ટલથી વધુ IED ખરીદ્યું હતું। ઈડી અલ ફલા યુનિવર્સિટીના શંકાસ્પદ વ્યવહારોની તપાસ પણ કરવાનું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હી બ્લાસ્ટમાં ત્રીજી કાર પણ મળી આવી છે। દિલ્હી બ્લાસ્ટ કેસની તપાસમાં આતંકવાદી ષડયંત્રના નવા સ્તરો ખુલી રહ્યા છે। હુમલામાં 1, 2 નહીં પણ 3 કાર i20, ઇકોસ્પોર્ટ્સ અને બ્રેઝાનો સમાવેશ થાય છે। ત્રીજી કાર બ્રેઝા અલ ફલા યુનિવર્સિટીમાંથી મળી આવી છે। આ કારોની ઓળખ અને અલ ફલા યુનિવર્સિટી સાથેના સંબંધોએ તમામ એજન્સીઓનું ધ્યાન મુખ્ય આરોપી ડૉક્ટર ઉમરના વિદેશી હેન્ડલર તરફ વાળ્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડૉક્ટર ગેંગ, જૈશની મેડમ સર્જન અને તેના સાથીઓના કોડ નેમ। ગુપ્તચર એજન્સીઓએ જૈશે મોહમ્મદના ટોચના કમાન્ડર ડૉક્ટર શાહીન વિશે મહત્વપૂર્ણ માહિતી મેળવી છે। તેનું કોડ નેમ મેડમ સર્જન હતું। તેના સાથી આતંકી ડૉક્ટરોને હાર્ટ સ્પેશિયાલિસ્ટ, આંખના નિષ્ણાત અને ફિઝિશિયન જેવા કોડ નેમથી ઓળખવામાં આવતા હતા। જૈશનું ઓપરેશન હમદર્દ યુવાન મુસ્લિમ છોકરીઓની સહાનુભૂતિથી આકર્ષીને આતંકવાદમાં ભરતી કરવાનો ખતરનાક પ્લાન હતો। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અયોધ્યા જાઓ કે ચીન જાઓ, ભાડું એક સમાન। સોશિયલ મીડિયા પર એક યુઝર્સની પોસ્ટ વાયરલ થઈ રહી છે। તેણે ઇન્ડિગો ફ્લાઇટ ટિકિટના ભાવનો સ્ક્રીનશોટ શેર કર્યો છે। ભુવનેશ્વર અયોધ્યા ટિકિટની કિંમત 14,237 છે, જ્યારે ભુવનેશ્વર અને ચીનની ટિકિટની કિંમત 14,977 છે, એટલે કે ફક્ત 700 રૂપિયાનો તફાવત છે। કેપ્શનમાં લખ્યું છે કે ભુવનેશ્વર અયોધ્યાનું ભાડું લગભગ ચીનની ટિકિટ જેટલું જ છે અને તે પણ એક જ એરલાઇન્સ અને એક જ તારીખે। ડોમેસ્ટિક ફ્લાઇટનો ભાવ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ જેટલો કેવી રીતે હોઈ શકે છે? અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં સરકારી ક્વાર્ટરની ગેલેરી તૂટી જવા પામી છે। અમદાવાદના અમરાઈવાડી વિસ્તારના
સુખરામનગર ખાતે જર્જરિત સરકારી ક્વાર્ટરના બ્લોક નંબર 17ની ગેલેરીનો એક ભાગ અચાનક તૂટી પડ્યો. આ દુર્ઘટનામાં 3 લોકોને ઈજા થવા પામી છે, જેમને હોસ્પિટલમાંથી ખસેડાયા છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમે યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને જોખમી બિલ્ડિંગમાંથી 35થી વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અલ ફલાહ યુનિવર્સિટી હવે રડાર ઉપર જોવા મળી છે. દિલ્હી બોમ્બ વિસ્ફોટ કરનારા આતંકવાદી ડૉક્ટર ઉમર અલ ફલાહ યુનિવર્સિટીમાં ભણાવતો હતો. તે યુનિવર્સિટી હવે તપાસ એજન્સીઓની રડાર ઉપર છે. હરિયાણા પોલીસ યુનિવર્સિટીના દિલ્હી મુખ્યાલય પહોંચી ગઈ છે અને ડૉક્ટર ઉમર, મુઝ્ઝમિલ અને શાહીન પાસેથી દસ્તાવેજો એકઠા કરી રહી છે. દરમિયાન ઈડી યુનિવર્સિટી અને તેના સંકળાયેલા ડૉક્ટરોના નાણાકીય વ્યવહારોની તપાસ કરશે. યુનિવર્સિટીનું ફોરેન્સિક ઓડિટ પણ કરવામાં આવશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હી બ્લાસ્ટ કેસમાં સરકારની મોટી કાર્યવાહી. દિલ્હી બ્લાસ્ટ બાદ હવે સરકારે મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. અલ ફલાહ યુનિવર્સિટીનું સભ્યપદ રદ કરવામાં આવ્યું છે. ભારતીય યુનિયનો સંગઠને અલ ફલાહ યુનિવર્સિટી સામે કાર્યવાહી કરતા આ નિર્ણય લીધો છે. દિલ્હી વિસ્ફોટ બાદ યુનિયને આ નિર્ણય લીધો હતો. તેણે સત્તાવાર દસ્તાવેજો, વેબસાઇટ, જાહેરાતો અને પ્રમોશનલ સામગ્રીમાંથી AIU લોગો અને નામ દૂર કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજદીપ જાડેજાના રિમાન્ડ પૂરા, જેલના હવાલે કરવામાં આવ્યા છે. ગોંડલના ચકચાર ભર્યા અમિત ખૂંટ ખાસ કેસના આરોપી રાજદીપસિંહ જાડેજાના પોલીસ રિમાન્ડ પૂરા થતાં કોર્ટે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો છે. પોલીસે વધુ કસ્ટડીની માગણી ન કરતા કોર્ટે દલીલો સાંભળીને આ નિર્ણય લીધો છે. આ હુકમના પગલે રાજદીપસિંહને હવે પોલીસ કસ્ટડીમાંથી સીધા જેલના સળિયા પાછળ જવું પડશે અને કેસની ટ્રાયલ સુનાવણી પ્રક્રિયા ઝડપથી શરૂ થશે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.